ઓલ ઇન્ડિયા મિરજ આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરામાં ઈદ મિલાદુન નબીના પવિત્ર પ્રસંગે તાંગંજા વિસ્તારમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। રાત્રે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી તાંગંજા જેપી રોડ પોલીસ સ્ટેશનથી રાજવી ટાવર સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર જોવા મળી હતી। આ દરમિયાન ડીજે વગાડવા આવતા સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્થળોએ નિયાત તેમજ અન્ય ખાવા પીવાની વસ્તુઓનું વિતરણ અને વેચાણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકત્ર થયા હતા। વાહન વ્યવહાર પણ અસર જોવા મળી હતી અને કેટલાક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને આવા ધાર્મિક પ્રસંગો દરમિયાન પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા અગાઉથી યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા તથા જાહેર માર્ગ પર અવરજવર સરળ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું તેવી સ્થાનિક લોકો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધા અને ઉત્સાહ સાથે લોકોની સુરક્ષા, વાહન વ્યવસ્થા તથા આસપાસના રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજન કરવામાં આવે તો કાર્યક્રમ વધુ સુરક્ષિત રીતે યોજી શકાયું હતું। રિપોર્ટર વકાર પટેલ।